साथियों, बीते कुछ दिनों में जो फैसले लिए गए हैं, जो कदम उठाए गए हैं, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકાર પોતાની ટીકાને કાં તો અપમાનની જેમ લેવા માટે અથવા તેનો આકરો જવાબ આપવા માટે જાણીતી છે. જ્યારે ભારતમાં કોરોનાની બીજી લહેર સામે એકદમ ઊંઘથી ઝડપાતા સરકારની આકરી ટીકા થઈ રહી છે, ત્યારે પણ ભાજપ સરકારે પહેલા જેવું જ વલણ અપનાવ્યું છે. દેશના અનેક શહેરોમાંથી કોવિડ-19ના દર્દીઓને પડી રહેલી હાલાકીના સમાચાર આવી રહ્યા છે, ત્યારે કેન્દ્ર સરકારના મંત્રીઓ ઓક્સિજન અથવા હોસ્પિટલ બેડની અછત હોવાની વાતનો અસ્વીકાર કરે છે. કેટલાક મંત્રીઓનો એવો પણ આરોપ છે કે ઓક્સિજન અને હોસ્પિટલ બેડની કમીને કારણે પડી રહેલી મુશ્કેલીની વાત સોશિયલ મીડિયા પર લખીને મદદ માંગતા લોકો ખોટા સમાચાર અને ડર ફેલાવવા માંગે છે. કોરોનાની બીજી લહેરે ભારતમાં એક પછી એક અનેક વિક્રમો તોડી દીધા છે અને હાલાકી ભોગવી રહેલા લોકો સરકારની જવાબદારી નક્કી કરવા અને પગલાં લેવાની માંગ કરી રહ્યા છે. મોદી સરકાર સામે આટલો ગુસ્સો લોકોમાં છેલ્લા 7 વર્ષમાં ક્યારેય જોવા મળ્યો નથી. જો કે આ પહેલીવાર છે જ્યારે સોશિયલ મીડિયામાં મોદી પાસેથી રાજીનામું માંગતા સંદેશાઓ પોસ્ટ થઈ રહ્યા છે અને #ResignModi જેવા ટેગ્સ ટ્રેન્ડ થઈ રહ્યા છે. 2014માં જ્યારથી નરેન્દ્ર મોદીની સરકાર સત્તામાં છે ત્યારથી અનેક વખત અનેક મુદ્દાઓ પર સરકારને મીડિયા, નાગરિક સમાજ અને વિપક્ષ તરફથી આકરી ટીકાનો સામનો કરવો પડ્યો છે. 2015-16માં હિન્દુત્વવાદી જૂથો દ્વારા અલ્પસંખ્યકો પર હુમલાની બાબત હોય કે 2016માં રાતોરાત જાહેરાત કરાયેલી નોટબંધી, 2019માં કાશ્મીરનો વિશેષ દરજ્જો આપતા અનુચ્છેદ 370ની નાબૂદી હોય કે 2019માં નાગરિકતા સંશોધન કાયદો કે પછી 3 વિવાદિત કૃષિ કાયદા, મોદી સરકારે આકરા વિરોધોનો સામનો કરવો પડ્યો છે. જોકે આ વખતે કોરોનાની બીજી લહેર સામે મોદી સરકારની કથિત નિષ્ફળતા અંગે લોકોનો રોષ ખૂબ વધારે છે અને આ વખતે એવું પણ કંઈક થઈ રહ્યું છે જેની પહેલા નહોતું જોવા મળ્યું. એ છે કે નરેન્દ્ર મોદીના રાજીનામાની માંગ. ટ્વિટર પર અનેક દિવસોથી તેમના રાજીનામાની માંગ કરતા ટ્વિટર ટ્રેન્ડ્સ છે. #ResignModi, resign_PM_Modi, Modi resign, Modi must resign, Modi હટાઓ દેશ બચાઓ, રિમૂવ મોદી, સેવ ધ કન્ટ્રી. આ બધા પ્રકારના હેશટેગ્સ ટ્વિટર પર કેટલાય દિવસોથી ટ્રેન્ડ થતા જોવા મળી રહ્યા છે. ભાજપના આઈટી સેલ એટલે કે ઓનલાઈન વોરિયર્સની સેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર કેટલી સક્રિય છે એ વાત પણ જાણીતી છે. આમ છતાં આ વખતે એ પણ સુસ્ત દેખાઈ આવે છે. સોશિયલ મીડિયામાં દેખાઈ રહેલો રોષ મુખ્ય ધારાના મીડિયામાં આવતા નિષ્ણાતો અને વિપક્ષના નેતાઓના નિવેદનોમાં પણ દેખાઈ રહ્યો છે. અંગ્રેજી અખબાર ધ ટેલિગ્રાફે લખ્યું છે કે સરળ રીતે કહી શકાય એવી સચોટ વાત એ છે કે નરેન્દ્ર મોદીએ જવાની જરૂર છે, અમિત શાહે જવાની જરૂર છે, અજય મોહન બિષ્ટ એટલે કે યોગી આદિત્યનાથને જવાની જરૂર છે. એમાં લખ્યું છે કે આ દેશમાં આપણને બચાવવા જેટલા મોટા પાયે બચાવ કામગીરી કરવાની જરૂર છે, એના માટે સત્તાના આ પદો પરથી આ લોકોએ તાત્કાલિક હટી જવાની જરૂર છે. કોંગ્રેસ અને તૃણમૂલ કોંગ્રેસ સહિત અનેક વિપક્ષી દળોએ પણ સોશિયલ મીડિયામાં નરેન્દ્ર મોદીના રાજીનામાની માંગ ઉચ્ચારી હતી. ઇન્ડિયન એક્સપ્રેસના એક લેખમાં લખાયું હતું કે મહામારી દ્વારા થયેલા આ વિનાશ પાછળ ગવર્નન્સની મહા નિષ્ફળતા છે. કોરોનાની બીજી લહેરથી ઉજાગર થયેલી સરકારની નિષ્ફળતા સામે સરકારની ટીકાને દબાવવાના પ્રયત્નો વિશે પણ આ લેખમાં ચર્ચા કરવામાં આવી હતી. આ લેખમાં ઉત્તર પ્રદેશ સરકારની એ ચેતવણીનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો હતો જેમાં કોરોનાની બીજી લહેર વિશે કથિત નકારાત્મક વાતો ફેલાવતા લોકોની સંપત્તિ જપ્ત કરવાની જાહેરાત કરાઈ હતી. લાખો વાંચકો ધરાવતા પ્રખ્યાત હિન્દી અખબારોમાં પણ મોદી સરકારની આકરી ટીકા કરવામાં આવી છે. દૈનિક ભાસ્કરના સંપાદકીય લેખની વાત કરીએ તો તેમાં કહેવામાં આવ્યું કે સરકારમાં દૂરદર્શિતાની કમીને કારણે દેશમાં દવાઓ, બેડ્સ અને રસીની અછત ઊભી થઈ છે. ત્યારે વરિષ્ઠ પત્રકાર શેખર ગુપ્તાએ લખ્યું છે કે જ્યારે દેશ મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યો છે ત્યારે સરકાર લાપતા છે. તેમણે ટ્વીટ કર્યું કે ક્યારેય ભારતમાં સરકારને આ રીતે પોતાની ફરજમાંથી ચૂકી જતા નથી જોઈ. ફોન કરવા માટે કોઈ કંટ્રોલ રૂમ નથી, કોઈ જવાબદાર વ્યક્તિ નથી જેનો સંપર્ક કરી શકાય. આ ગવર્નન્સની હાર છે. તો સરકારની તરફેણમાં કોણ? ટ્વિટર પર કેટલાક લોકો કહી રહ્યા છે કે રાષ્ટ્રીય સ્તરની હિન્દી અને અંગ્રેજી ટીવી ચેનલો સિસ્ટમ પર આરોપ મૂકી રહી છે, પણ એ લોકો એ નથી કહી રહ્યા કે સિસ્ટમની સંચાર દોરી કોના હાથમાં છે. કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા પવન ખેરાએ ટ્વિટર પર દાવો કર્યો કે ટીવી ન્યૂઝ ચેનલોને નિર્દેશ અપાયા છે કે તેઓ સિસ્ટમને જવાબદાર ઠેરવે, મોદી અને તેમની સરકારને નહીં. અંગ્રેજી ટીવી ચેનલ રિપબ્લિક ટીવી, જેના પર ભાજપ તરફી હોવાના આરોપ લગાવાય છે, તેણે સરકારની કામગીરીની ટીકાને નિરાશાવાદી સર્કિટ ગણાવી છે.
આ ચેનલ મુજબ જ્યારે આ લડતમાં દેશ એક છે ત્યારે કેટલાક ટીકાકારોના જૂથને ભારતના પ્રયત્નોને નીચે ખેંચવાની મંજૂરી મળવી જોઈએ. કેટલીક ટીવી ચેનલો રાજ્ય સરકારોને દોષી ઠેરવી રહી છે. ચેનલોનું કહેવું છે કે રાજ્ય સરકારો પરિસ્થિતિને સાચવવા અને કેન્દ્ર સરકારની યોજનાને લાગુ કરવામાં નિષ્ફળ રહી છે. એક મોટા હિન્દી અખબાર દૈનિક જાગરણના સંપાદકીય લેખમાં દાવો કરવામાં આવ્યો છે કે કેન્દ્ર સરકારે રસીકરણના કાર્યક્રમને તારીખ 1 મે થી 18 વર્ષથી વધારે ઉંમરના બધા લોકો માટે ખોલવાની જાહેરાત કરી છે, પરંતુ કેટલાક રાજ્યો સંકીર્ણ રાજકારણને કારણે આના માટે તૈયાર નથી. કેટલાક રાજ્યોમાં રસીના ડોઝની કમી છે, એટલે 1 મે થી 18 વર્ષથી 44 વર્ષના લોકોને રસી અપાઈ શકે તેમ નથી. તેમ છતાં દૈનિક જાગરણે રાજ્ય સરકારો પર રાજકારણ કરવાનો આરોપ લગાવ્યો હતો.